વિસાવદરની અંદર જે થયું ઈ જ જો આખા ગુજરાતની અંદર થાય ને તો જ પબ્લિક સુખી થાય છે, બાકી પબ્લિક સુખી થવાનું નથી. ખેડૂત કોઈ પ્રશ્ન ઉભો કરે તો એમને દંડાવારી કરે છે કે જો તમે આવી રીતે કરતા રહેશો તો તમારા મૂળિયા ઉખાડવા વાર નહીં લાગે. શું કરશે તો જનતા હવે આવનારા દિવસોમાં શું કરશે? ટીવીમાં દેખાડી દેવાના ફાઇલ મોરે મોરો દેવાના. ક્યાંથી આવો છો આપ? અમે જૂની મોરવાડ. શું કહેશો? સ્વયંભૂ લોકોની ભીડ છે, ખેડૂતોની ભીડ છે, શું મુદ્દાઓ ધ્યાને રાખીને આપ આમ આદમી પાર્ટીના સમર્થનમાં સભાની અંદર આવ્યા છો? ની અંદર તો એવું જ બની રહ્યું છે કે આ વીમાનું ના બધું કહે છે, પણ કે વીમો કઈ સરકારે અત્યાર સુધીમાં કોઈ દિવસ આપ્યો નથી, આવ્યો નથી અને આવવાનો પણ નથી. સર્વે ખોટું જ થાય છે, બાકી વીમો નહીં આવે, કારણ કે આપતી જ નથી સરકાર. અત્યારે આ સમયની અંદર સરકાર આપે ને તો જ ખેડૂત ઊભા થઈ શકે એમ છે, બાકી ખેડૂત પાસેથી હજી આના સરકાર રહેશે અને સરકાર નહીં બદલાય ને તો પાટલુંગની જગ્યાએ ચડી આવશે ને સરકાર એમ કહે છે કે અમે જરાક પરિવર્તન લાયા એમ. પરિવર્તન તમને લાગે છે કયો પક્ષ વધુ મજબૂત છે, આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ? જો એક વસ્તુ અત્યારે આમ આદમી પાર્ટી, અને બીજા નંબરમાં કે વિસાવદરની અંદર જે થયું ઈ જ જો આખા ગુજરાતની અંદર થાય ને તો જ પબ્લિક સુખી થાય છે, બાકી પબ્લિક સુખી થવાનું નથી. ગોપાલ ઇટાલિયા મારા ભાઈબંધ નથી કે ભાજપ વાળા આપણા ભાઈબંધ નથી, પણ જો પરિવર્તન થાય તો જ અત્યારે પબ્લિક સુખી થાય છે, બાકી છોકરાને સડ્યું નહીં, કોઈ પણ વ્યાત નહીં રહે. જાઓ, શું કહેશો તમે? પરિવર્તનની વાત કરી રહ્યા છે આ ખેડૂત મહાપંચાયતની અંદર. અત્યારના સમયમાં એવું પરિવર્તન કે દાડી દઈને બધો જેમ સમય વીતતો જાય છે, પેલા 4G 5G નવી સિસ્ટમ આવી એવી રીતે દરેક ખેડૂતને આગળ નવું વિચારણા કરવાની જરૂર છે. આના સમય પર રહેશે તો ખેડૂતનું કઈ સાંભળવા તૈયાર નથી. ખેડૂત કોઈ પ્રશ્ન ઉભો કરે તો એમને દંડાવારી કરે છે, તો આનો જવાબ તો કોઈ ખેડૂતને દેવા પડે. ખેડૂતને પૂરતો જેલમાં. અરે કોઈ મજૂર આવ્યા હોય, આ અત્યારના સમય પર ખેડૂતના માલના ભાવ ગણો તમે, કે સર્વે કરવા નીકળ્યા છે આ કમોસમી વરસાદ થવાના કારણે. તો સર્વે કરવા છે કારણે એમને ખબર સેટેલાઇટ તમને મગફળી ખેડૂતને ખેતરમાં પાકે તો ખબર પડે છે એમને કે આટલી મગફળી નુકસાન, એટલે આટલી મગફળી આમ પાકે ના પાકે. તો સર્વે સેટેલાઇટમાં તો અત્યારે ઓલા જીતુ વાઘાણીભાઈ ખેતરમાંથી પાછા ઉપાડે, એનો બાપ બરી જાય. હવે કઈ ઉપાડવાની જરૂર નથી. જે તમારે આપવું હોય ખેડૂતને આપવા માંડો, તો ખેડૂતો કઈ હાથમાં થશે ને કોઈ ઠરે એવું નથી. હા, અને આ મોંઘવારીમાં ખાતરના, બિયારણના, દવાના ભાવ વધતા જાય છે, તો ખેડૂતને કોઈ પાકના ભાવ જ નહીં. એનું કોઈ એમને વળતર જ ના આપવું. બસ એમને ખેડૂત આગળ, પણ શું ખેડૂત આગળ? મોંઘવારીમાં કઈ ખેડૂતનું મળે એવું નથી. કઈ અત્યારે 2000 રૂપિયા ઓછામાં ઓછા કપાના ભાવ હોવા જોઈએ. ઘણા ખેડૂતો એવી પણ વાત કરતા હતા કે આજથી 10 વર્ષ પહેલા જે ખેડૂતના જણસની, ધારો કે મગફળી, કપાસનું ઉદાહરણ લઈએ તો એના જે ભાવ મળતા હતા એની આસપાસ જ ભાવ મળે છે. મોંઘવારી એનાથી ડબલ વધી છે. અત્યારના સમયમાં મોંઘવારી ઘણી બધી વધી છે. આજથી જે 5, 8, 10 વર્ષ પહેલા જે કપાસના ભાવ હતા એ ભાવ અત્યારે મળે છે ખેડૂતને, બરોબર? તો સામે મોંઘવારી પ્રમાણે ખેડૂતને માલના ભાવનો મોંઘવારી થવી પડે ને. દાડી દઈને ભલે કે એમના કર્મચારીનો પગાર વધારે છે, આપણે કહીશું એમને મોંઘવારી નડતી હોય તો એમનો કર્મચારીનો પગાર વધારે છે, તો ખેડૂતને અહીંયા ભાવ, ખેડૂતને કોઈ મોંઘવારી ન જ નહીં. ચોક્કસ. એટલે ભાવ વધારાની વાત પણ સામે આવી રહી છે. યુવાન મિત્ર છે, આપ ખેતી સાથે જોડાયેલા છો, શું કરો છો? મારું ગામ અંજા છે, મારું નામ રાઠોડ રમેશ છે. હાલ વાત કરી તો અત્યારે આમ આદમી પાર્ટી જો આવે તો ખેડૂતને બહુ સારો ફાયદો છે, બરાબર. અને આથી 3 વર્ષ પહેલા જયારે ચૂંટણી હતી ભાજપ, ત્યારે 2000 રૂપિયા કપાસનો ભાવ કરી નાખ્યો હતો, બરાબર. અત્યારે આ 1300-1200 એવા કપાસના ભાવ છે. તો મારું એટલું જ કેવું છે, તો ખાતર, ડીએપી, યુરિયા કે બિયારણ બધાનો ભાવ વધી ગયો, કપાસનો ભાવ કેમ નથી વધતો? આ સરકાર કેમ વધારો માંગતી નથી? ખેડૂતને કેમ આમ કરે છે? જો આ ખેડૂતની જો સરકાર હોય તો ખેડૂતની આ આંદોલન આટલું બધું મોટું કરે છે તો એને જેલમાં પૂરે છે. તો મારું એટલું જ કેવું છે આ ભાજપ સરકારને કે જો તમે આવી રીતે કરતા રહેશો તો તમારા મૂળિયા ઉખાડવા વાર નહીં લાગે. આમ આદમી પાર્ટી જો સત્તામાં આવશે તો તમારા મૂળિયા ઉખડી જાય છે, અને જેટલા પણ ખેડૂતને હેરાન કરે છે એ બધાનો આમ આદમી પાર્ટી હિસાબ લે છે. આમ આદમી પાર્ટી હિસાબ લેશે આવી વાત કરવામાં આવી રહી છે. કાકા, તમે ક્યાંથી આવો છો? હું ચોરાથી આવું છું. શું કહેશો? જે રીતની અત્યારે પરિસ્થિતિ છે, લોકો સ્વયંભૂ અહીંયા ખેડૂતો ઉમટી પડ્યા છે, પરિવર્તનની વાત પણ કરી રહ્યા છે, ભાજપ સરકારને કતું શાસન પણ આપ્યું, એમને જે વાયદાઓ કર્યા હતા અને ખેડૂતોની જે વાત હતી તે ક્યાંક સરકાર પૂરી કરવામાં ઊણી ઉતરી છે એવું આપને લાગે છે? ભાજપ સરકારે એક પણ વાયદો પૂરો ખેડૂતનો કર્યો નથી. જે આજથી 10 વર્ષ પહેલા જે ડીએપીના ભાવ હતા આજે એના 3 ગણા ભાવ છે. તેથી કપાસનો જે ભાવ હતો
કપાસનો ભાવ તો એ આજની તારીખમાં નથી. કોંગ્રેસ વાળાએ 1500 રૂપિયા કપાસના ભાવ ખેડૂતને આપેલા. તેથી મોદી સાહેબ એમ કહેતા હતા કે અત્યારે 2000 રૂપિયા જોઈ, પણ મોદી સાહેબે આજની તારીખ હતી 2000 રૂપિયા ભાવ કર્યા નથી. તો આપને શું અપેક્ષાઓ છે? આમ આદમી પાર્ટી જો સરકારમાં આવે તો આપને આમ આદમી પાર્ટી પાસે શું અપેક્ષાઓ છે? 100% આજ આદમી પાર્ટી ખેડૂત માટે સારા કામ કરશે. અને અત્યારે તો ખાસ તો એ છે કે સુરનગર જિલ્લાની માલપા જે કપાસનું વાવેતર છે, મોટામાં મોટું જો ગુજરાતમાં વાવેતર હોય તો સુરનગર જિલ્લો છે. એમાં હું એમ કહું છું કે લગભગ 90% નુકસાન છે ખેડૂતને. તો આજે ખેડૂત સામે જોવું પડે એવું છે. અન્ય લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ. કાકા, તમે ક્યાંથી આવો છો? તમે ક્યાંથી આવો છો? આવું છું જસદણ તાલુકો, ગામ શિવરાજપુર. જસદણ તાલુકા એટલે કુંવરજીભાઈ બાવળિયાના મત વિસ્તારમાંથી. શું કહેશો કુંવરજીભાઈ, કેવા કામો કર્યા છે? હવે એ તો એની રીતે એ જે કાંઈ કરતા હોય, પણ અમારે ખેડૂત લીગ છે, અમે અત્યારે આવ્યા છે. ખેડૂને એક ભાવ ન મળતા, ખેડૂને એક કડદાકાંડ કરતા અમારા જે ભાઈઓ આમ આદમી પાર્ટીના કે ગમે એ કોઈ વ્યક્તિના હોય એને આ પકડાય નહીં, જેલમાં નખાય નહીં. ખોટી રીતે આ એને ભાજપની સરકારે જ આ કર્યું છે અને એને બેને પકડાવ્યા છે. પણ છતાં અમારા ખેડૂત લોકોએ સહન કરી આ દિલગઢ કર્યું છે. પણ હવે આ ખેડૂત પબ્લિક ચલાવી નહીં લે. શું કરશે તો જનતા હવે આવનારા દિવસોમાં શું કરશે? ટીવીમાં દેખાડી દેવાના ફાઇલ મોરો દેવાની, મોરો દેવાની, ગમે એ તાલુકામાં, ગમે એ જિલ્લામાં, ગમે એ. આ 182 છે ને, 182 મોરો દેવાના. બધા જ લોકો આમ આદમી પાર્ટીમાં મત આપશે. બધા ગામડામાં ખેડૂતો અત્યારે જે રીતે અહીંયા આવી રહ્યા છે આજુબાજુના ગામથી, તમને આમ આદમી પાર્ટી જો સરકારમાં આવે તો એની પાસે શું અપેક્ષાઓ છે? તમને એવું કે લાગે છે કે કદાચ આમ આદમી પાર્ટી આવે તો પણ આ લોકો જેવું જ કંઈક કામ ન કરે? નહીં કરે, ભાજપ ઘોડે નહીં કરે, ફાઇલ ભાજપ ઘોડે નહીં કરે. મારું નામ રાજુ ઝાપડિયા છે. હું ગઢડા તાલુકામાંથી આવું છું. જ્યારે તમે ખેડૂતો માટે શું કરશે આ સરકાર એવું તમે પૂછો છો, ત્યારે આ સરકાર પાસેથી કોઈ અપેક્ષા નથી. કારણ કે જે અત્યારે જે કૃષિ મંત્રી જેને બનાવવામાં આવ્યા છે, જીતુભાઈ જ્યારે કૃષિ મંત્રી જે બનાવવામાં આવ્યા છે એ શિક્ષણ મંત્રી હતા, ત્યારે એમનો જ દીકરો કોપીમાં પકડાણો હતો, એને આજે કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અમારા ખેડૂતોનું શું હિત જોશે? બીજા નંબરમાં આ સરકાર આવા નવા લોકોને ગોતી અને ખેડૂતો માથે દમન કરે. તમે વિચારો કે જ્યારે અત્યારે મગફળી અને કપાસનો આ માવઠું પડ્યું છે, જે ઉંમરવાળા અમુક લોકો એવું કહેશે કે આવું 50 થી 60 વર્ષ પહેલાં પણ આવું નહોતું જોયું, એવું માવઠું પડ્યું છે. ત્યારે આ લોકો નાની એવી જાહેરાત કરે છે કે અમે આ આપશું અને તે આપશું. એનાથી ખેડૂતનું કંઈ પૂરું થવાનું નથી. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.